हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करूँ छूँ। आज આપણે બનાવીશું કાચી કેરીની દાળ, જેને તમે ભાત સાથે કે પછી રોટલી સાથે સર્વ કરી શકો છો। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા કાચી કેરીની દાળ બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। કાચી કેરીની દાળ બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે દાળ। મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ તુવેરની દાળ લીધી છે, ગ્રામમાં જે 100 ગ્રામ છે। આ દાળને વધુ હેલ્ધી અને ઘટ બનાવવા માટે સાથે 1 ટેબલસ્પૂન એટલે કે 10 ગ્રામ જેટલી મગની દાળ લીધી છે। મગની દાળ અહીં ફોતરા વગરની જ લેવાની છે। સાથે રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કાચી કેરી લીધી છે। આ કેરી ગ્રામમાં 200 ગ્રામ છે, પણ આમાંથી આપણે જરૂર પ્રમાણે યુઝ કરીશું। દાળને મેં 3 ચા સાફ પાણીથી બરાબર ધોઈ લીધી છે અને કેરીને પણ મેં લાંબા ટુકડામાં કટ કરી લીધી છે। અહીં 3 ભાગ જેટલી જ કેરી યુઝ કરેલી છે। તમે જે પ્રમાણે ખટાશ ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે અહીં કેરીની ક્વોન્ટિટી લેવાની છે। દાળ સાથે એડ કરું છું ટીસ્પૂન મીઠું, ટીસ્પૂન તેલ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર। હવે એડ કરું છું પાણી। જે કપ ભરીને દાળ લીધી છે એ જ કપ ભરીને હું કુલ 3 કપ પાણી એડ કરી રહી છું। આને મેં સ્ટવ પર ચડાવી દીધું છે। સ્ટાર્ટિંગમાં મેં થોડીવાર માટે ફાસ્ટ ફ્લેમ સેટ કરી દીધી છે। પાણી ઉકળતા જ હવે ઢાંકણ ઢાંકી અને એક વિસલ વાગતા જ સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરી દેવાની છે। અહીં કુલ 6 વિસલ વગાડીને મેં આ દાળ બાફી લીધી છે। જો અહીં મારી દાળ પરફેક્ટ બફાઈ ગઈ છે અને દાળ બફાતા બિલકુલ ઉભરાણી પણ નથી। બફાઈ જતાં જ આને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે તેમાં એડ કરું છું બારીક કાપેલું 1 નંગ લીલું મરચું, 1 ઇંચ જેટલું આદું જેને મેં ઝીણું છીણી લીધું છે, થોડા મીઠી લીમડીના પાંદડા, 3 કપ જેટલું પાણી એડ કરું છું અને બધું સારી રીતે મિક્સ કરી અને આને સ્ટવ પર ચડાવી દઉં છું। એડ કરેલું પાણી ઉકળી જતાં જ હવે એડ કરીશું ટીસ્પૂન જેટલા ટમેટાં। અહીં માત્ર દાળને ટેમ્પટિંગ બનાવવા માટે જ મેં ટમેટાં એડ કરેલ છે। ટેસ્ટ બેલેન્સ કરવા માટે હવે એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલો ગોળ। બધું સારી રીતે ફરી મિક્સ કરીને ઉકળી જવા દેવાનું છે। સરસ ઉકળી જતાં જ હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું અને હવે એડ કરું છું 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું। બરાબર મિક્સ કરી અને આને સર્વિંગ બાઉલમાં મેં લઈ લીધું છે। હવે આમાં સરસ મજાનો વઘાર કરીશું। વઘાર માટે પેનમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થતાં જ તેમાં સૌપ્રથમ એડ કરીશું સૂકા મસાલા। ખડા મસાલામાં મેં લીધું છે 1 બાદિયા ફૂલ, 2 લવિંગ, તમાલપત્ર સૂકા, 2 લાલ મરચાં। આ બધું થઈ જતાં જ એડ કરું છું ½ ટીસ્પૂન રાઈ, ½ ટીસ્પૂન જીરું તેમજ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરું છું। થોડા મીઠી લીમડીના પાંદડા એડ કરી દઈએ અને હવે એડ કરું છું કાશ્મીરી લાલ મરચું। તૈયાર થયેલા આ વઘારને હું દાળ પર રેડી દઉં છું। સારી રીતે મિક્સ કરી અને ઉપરથી એડ કરીશું લીલા ધાણા। અહીં ઓલમોસ્ટ સર્વિંગ માટે આ કાચી કેરીની દાળ બનીને તૈયાર છે। દાળ બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ લખજો, તેમજ દાળ બનાવવાની મારી આ રીત ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।